સ્વામી બાપા, આપ આ 92 વર્ષની જૈફ વયે પણ અમારા માટે અપાર ભીડો વેઠો છો. બાપા, આપ આપની પ્રત્યેક પળનો ઉપયોગ એક એક બાળક, યુવાન, નાના મોટા સૌ માટે, સૌનું ભલું થાય, સૌના જીવનું રૂડું થાય તે માટે ઉપયોગ કરો છો. બાપા, અમારા નિયમ ધર્મ નિષ્ઠા દ્રઢ થાય તે માટે આપે ઉપદેશ વચનો કહેવામાં કોઈ મણા રાખી નથી. અનેક વાર આપે એ માટે ઉપદેશ વચનો કહ્યા છે. બાપા, અહીં બેઠેલા સૌના અંતઃકરણનો એક જ સૂર છે કે આપે અમારા માટે ખરેખર દેહના ચૂરે ચૂરા કરી દીધા છે. બાપા, હવે અમારો વારો છે. આપ બ્રહ્મ અગ્નિ સમાન છો. આપમાં અમારા ઇન્દ્રિયો અંતઃકરણ હોમી દેવા છે. આ લોકની તુચ્છ વાંછનાઓ ભૂલીને આપના દર્શન સ્મરણમાં રમમાણ રહેવું છે. આ દેહની સુદબુદ્ધ ભૂલીને આપના વચનને શિરોધાર્ય કરવા છે. ગમે તેવી કસોટીઓ થાય, આપના સ્નેહલ સથવારે ભવસાગર તરી જવો છે. બસ બાપા, અમારા જીવતરની આ આશા પરિપૂર્ણ કરજો. બસ આપમાં ખોવાઈ જઈએ, કેવળ આપમાં જ હોમાઈ જઈએ. એક જ આશા છે આ જીવતરની, એક જ આશા છે આ જીવતરની. પ્રમુખ સ્વામીમાં ખોવાવું કે મારે, મહંત સ્વામીમાં ખોવાવું રે. વચન સ્વામીજીનું શિર સે ઉદારું, વચન સ્વામીજીનું શિર સે ઉદારું. પાંચમો વેદ પ્રમાણું, પાંચમો વેદ પ્રમાણું. છોને બુસાતિયા લોકની સ્મૃતિઓ, છોને બુસાતિયા લોકની સ્મૃતિઓ, છોને બુસાતિયા લોકની સ્મૃતિઓ. સ્વામીના વેણે હું નાચું નાચું, સ્વામીના વેણે હું નાચું. એક જ આશા છે આ જીવતરની, પ્રમુખ સ્વામીમાં ખોવાવું કે મારે, બ્રહ્મ અગ્નિમાં હોમાવું કે મારે, મહંત સ્વામી